દર્શક મિત્રો, આપ બધાનું સમાચાર જરા હટકેમાં સ્વાગત છે. હું છું પ્રોફેસર શિરીષ કુલકર્ણી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતો અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામ કરતો હતો. શરૂઆત કરીએ. કદાચ ગત રવિવારે જે સમાચાર આપણે MDH અને એવરેસ્ટ મસાલાના જોયા હતા, હોંગકોંગ અને સિંગાપુરે એમના ઉપર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ભારત સરકાર પણ જાગી. ભારત સરકારે પણ શરૂ કર્યું કે ભાઈ ઇથેનિલ ઓક્સાઇડ એ ગંધ વગરનો ગેસ છે, પણ ઇન્ફ્લેમેબલ છે, તરત જ આગ પકડે એવો આ કેમિકલ છે અને આમાં પેસ્ટિસાઇડ્સમાં વપરાતું આ કેમિકલ છે. તો આ કેમિકલનો વપરાશ બંધ થાય ઘરગુથી માર્કેટમાં, એવું તો ભારત સરકારે યોજના બનાવી છે. એક્સપોર્ટમાં મોટાભાગે જે દેશ જે પ્રમાણ આ ઓક્સાઇડ માગે છે એ પ્રમાણમાં આપવું એવું પહેલાં હતું, પણ હવે એક્સપોર્ટમાં પણ 0.1% કરતાં વધારે નહીં લેવાનું, આ પ્રકારની યોજના ભારત સરકારે ગાઈડલાઈન બહાર પડી છે. આગળ વધીએ. આજકાલ AIની બોલબાલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમને આશ્ચર્ય થશે કે ભારત અત્યારે AIમાં પ્રથમ ક્રમાંકે છે. ભારતની લગભગ 91% કંપનીઓ AIના પ્રોજેક્ટના આધાર પર ચાલે છે. બે ભાગમાં વહેંચાઈ ગયેલી આ દુનિયા છે AIના કારણે, કે જે આગળ પડતા છે અને જે પાછળ રહી ગયા છે. એવા બે પ્રકારના દેશો આમાં છે, ભારત, સિંગાપુર અને અમેરિકા. આ આગળ પડતા દેશો છે, સ્પેન છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મન છે. એ લોકો આપણા દેશો કરતાં પાછળ રહ્યા છે, એવી આ સ્થિતિ છે. 91% ભારતીય કંપનીઓ પોતાનો ડેટા ઉપયોગ કરીને ટ્રેન કરે છે. એવી રીતે જો અલગ અલગ પ્રકાર જોઈએ તો 70% ટેકનોલોજી પેઢીઓ, 55% બેન્કિંગ અને ફાઇનાન્સ, 38% મેન્યુફેક્ચરિંગવાળી કંપનીઓ અને મનોરંજનવાળી જે છે એ 25% લોકો અત્યારે ભારતમાં AI વાપરી રહ્યા છે. આ બધી પેઢીઓની વાત હું કરું છું. એ લોકો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે. આગળ વધીએ. એક મેસેજિંગ પ્લેટફોર્મ આપણે બધા જેનાથી વાકેફ છીએ, વોટ્સઅપ. ભારતમાં વોટ્સઅપના ઓછામાં ઓછા 500 મિલિયન લોકો એક્ટિવ યુઝર્સ છે, પણ કેટલાક વોટ્સઅપના યુઝર્સ છે એમનો ફીડબેક આ વોટ્સઅપને સારો નથી મળ્યો અને એવી જ રીતે એ લોકો દુરુપયોગ કરે છે વોટ્સઅપનો, એવું ધ્યાનમાં આવ્યું. એટલે વોટ્સઅપમાંથી 22.31 મિલિયન અકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. 2024ની વાત કરું છું. 2023માં પણ 12.2 મિલિયન ખાતાઓ આ રીતે બ્લોક કરવામાં આવ્યા છે. એમનો નેગેટિવ ફીડબેક છે અને દુરુપયોગ કરે છે એટલા માટે. આગળ વધીએ. એક ગ્લોબલ ફોરેસ્ટ વોચ આવું એક ઓર્ગેનાઇઝેશન છે અને એનો જે ડેટા છે એ ડેટા પ્રમાણે જે જમીન છે, પૃથ્વી છે, એ પૃથ્વી વૃક્ષોથી આચ્છાદિત છે. એટલે વૃક્ષોનું કવર આ જમીનમાં હોવાના કારણે એક સારો ફાયદો આ જમીનને મળે છે અને જંગલ બહુ જ ઉપયોગી છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ આજકાલ જે બનાવો બની રહ્યા છે, જંગલોમાં લાગતી આગ, એમાં ભારત પણ બાકાત નથી. પણ સૌથી વધારે જો જંગલોમાં આગ લાગતી હોય તો એ દેશ છે કેનેડા. આપણી ત્યાં 2001થી અત્યાર સુધી 38,000 હેક્ટર જમીનમાં આગ લાગી અને વૃક્ષોનો નાશ થયો. મોટાભાગે ફેબ્રુઆરી મહિનાથી 12 અઠવાડિયા સુધી આ ટોચ ઉપર આગ લાગતી હોય છે ભારતમાં, એવું આપણને જોવા મળે છે. આગળ વધીએ. એક સૌથી વિક્રમી કલેક્શન GSTનું આ એપ્રિલ માસમાં થયું. જો હું ફિગર બોલું છું તે પ્રમાણે 2,10,000 કરોડ રૂપિયાનું કલેક્શન GSTનું ભારતમાં થયું છે. એ વિક્રમજનક છે. 1 જુલાઈ 2017થી અત્યાર સુધી આવું વિક્રમજનક કલેક્શન ક્યારે નથી થયું. આમાં GSTમાં રિફંડ પણ મળતા હોય છે અને રિફંડ આપ્યા પછી
1,92,000 કરોડ રૂપિયા ભારત સરકાર પાસે રહ્યા છે. આવી સ્થિતિ આ જીએસટીના બાબતમાં છે. જે વધારો છે, વૃદ્ધિ દર છે, એ 12.4% છે. આ ચાલુ વર્ષમાં જો જોઈએ તો 13.16% ઓક્ટોબરમાં અને 15.7% એ નવેમ્બરમાં જોવા મળે છે. એક બહુ જ વિવાદાસ્પદ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. પી નોટ. શેર બજારમાં કામ કરતા લોકોને આ પી નોટ સારી રીતે પરિચિત છે. એટલો બધો વિવાદાસ્પદ પી નોટ થઈ કે સરકારે એનો ઉપયોગ ખૂબ મર્યાદિત કર્યો. સરકાર શબ્દ વાપરું એના કરતાં સેબી, એ જે માર્કેટ પર નિયમન કરતું આ સેબી છે એ અને આરબીઆઈ બંને મળીને આના ઉપર મર્યાદિત કર્યું છે. પણ ખબર નહીં કેમ ભારત સરકાર આપણી જે ગિફ્ટ સિટી છે, પર્ટિક્યુલરલી ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગરમાં છે અને ગિફ્ટ સિટીમાં ઘણા બધા વિદેશી રોકાણકારો રોકાણો કરી રહ્યા છે. તો આવા રોકાણોને પ્રોત્સાહન મળે એના માટે અત્યારે સેબી અને આરબીઆઈએ થોડીક છૂટછાટ ગિફ્ટ સિટી માટે મૂકી છે કે ત્યાં પીનોટ ઇસ્યુ થઈ શકે. જેથી હવે પીનોટ એટલે છે શું, તો આ એક નાણાકીય સાધન છે અને આ નાણાકીય સાધન દ્વારા વિદેશી વ્યક્તિઓ જેમને સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા ન હોવા છતાં એ ભારતના કંપનીના શેર્સ ખરીદી શકે એવું આ એક પીનોટ્સનું સાધન છે અને જેનો આવા ગિફ્ટ સિટીમાં અત્યારે છૂટછાટ મળી છે. આગળ વધીએ. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એક પ્રકારની આ પેન્શન યોજના છે. આપણે જેને અનઓર્ગેનાઇઝ ક્ષેત્ર કહીએ છીએ ને, જે સંયોજિત નથી, અવ્યવસ્થિત છે, આવા કંપનીઓમાં, આવા સેક્ટરમાં શ્રમ કરનારા મજૂરો, કામદારો, ખેત મજૂરો જેમને 15,000 કરતાં ઓછો પગાર અથવા સેલરી મળતી હોય એવા લોકો માટે આ પેન્શન યોજના છે. અને આ પેન્શન યોજનામાં ખૂબ સારો સહયોગ કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. દાખલા તરીકે 29 વર્ષ કરતાં ઓછી ઉંમરવાળો જે વ્યક્તિ છે એને આમાં જે પ્રીમિયમ ભરવાનું છે દર મહિને 100 રૂપિયા. માની લો કે 18 વર્ષનો છોકરો છે અને એને આ પેન્શન યોજનામાં જો દાખલ થવું હોય તો એને દર મહિને ફક્ત 55 રૂપિયા જ પ્રીમિયમ તરીકે ભરવાના છે. એટલા જ રૂપિયા, 55 રૂપિયા 18 વર્ષ માટે, 29 વર્ષ માટે 100 રૂપિયા કેન્દ્ર સરકાર ઉમેરશે અને આવો જે પ્રીમિયમ છે એ 60 વર્ષની ઉંમર સુધી ભરવાનું છે અને એ બાદ એને પેન્શન મળવાનું શરૂ થશે. આગળ વધીએ. આજકાલ પાકિસ્તાનની ચર્ચા ખૂબ ચાલે છે એટલે મને પણ લાગ્યું કે આપણે પણ થોડાક પાકિસ્તાન તરફ જઈએ. પણ હું પાકિસ્તાનના ઇન્કમ ટેક્સની વાત કરું છું. ઇન્કમ ટેક્સ નહીં ચૂકવતા 2.34 મિલિયન લોકો જેમને પોતાના રિટર્ન પણ ફાઇલ નથી કર્યા. એટલે બરાબર માર્ક કરીને પાકિસ્તાનનું જે જનરલ ઇન્કમ ટેક્સ જનરલ ઓર્ડર છે એમને 5,06,671 સિમ કાર્ડ બ્લોક કરી દીધા. એટલે લોકોના 5 લાખ લોકોના મોબાઈલ બંધ થઈ ગયા. એ લોકો વાપરી નહીં શકે જ્યાં સુધી આ જે ઇન્કમ ટેક્સ જનરલ ઓર્ડર અથવા ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ પાકિસ્તાનનો એ જ્યાં સુધી પરવાનગી નહીં આપે ત્યાં સુધી આ મોબાઈલ ધારકો પોતાનો મોબાઈલ વાપરી નહીં શકે. એક સારા સમાચાર એ બી ગત માસે એક વર્કિંગ પેપર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ એન્ડ પોલિસી રિસર્ચ એ કોના અંડર કામ કરે છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR આવું જ્યારે કહેવાય છે, જે ઘણા બધા લોકોને ફંડ પણ આપે છે રિસર્ચ માટે. તો એનું જે આ વર્કિંગ પેપર આવ્યું એ વર્કિંગ પેપરના તારણો જે છે એ તારણોની અંદર એના જે સંશોધનો કરવાવાળા લોકો છે એમને કીધું છે કે ભાઈ એગ્રીકલ્ચરમાં તમે 1 રૂપિયાનો ખર્ચ કરો ને તો એનો વળતર 13 રૂપિયાને 85 પૈસા મળશે. એટલે એગ્રીકલ્ચરમાં સંશોધન ખૂબ જરૂર છે.
એના એક્સટેન્શન એક્ટિવિટીમાં પણ એ કહે છે કે એમાં જો સંશોધન કરવામાં આવે 1 રૂપિયો તો 7 રૂપિયાને 80 પૈસા મળી શકે. એવી રીતે શિક્ષણમાં પણ જો 1 રૂપિયાનો ખર્ચ રિસર્ચ માટે કરવામાં આવે તો 2 રૂપિયાને 5 પૈસા વળતર તરીકે મળે. આપણી ત્યાં રસ્તાઓ જે છે ને એ રસ્તાઓના બાબતમાં જ પણ જો સંશોધન કરવામાં આવે તો 1 રૂપિયાના વળતરની સામે 1 રૂપિયો ને 33 પૈસા પાછા મળે છે. તો સંશોધનમાં આપણે પૈસા વાપરવા જોઈએ એવું લાગે છે. નમસ્તે, આભાર.